જય માતાજી, હર હર મહાદેવ। તો હું વિશ્વગુરુ મૂવી જોઈને આવી ગયો છું અને એનું રિવ્યૂ પણ આપણે કરી દઈએ। તો પહેલાં વાત કરીએ સ્ટારકાસ્ટની। તો સ્ટારકાસ્ટમાં છે મુકેશ ખન્ના, કૃષ્ણ બળવચ, પછી ગૌરવ પાસવાલા, પછી નિસર્ગ ત્રિવેદી, શ્રદ્ધા ડાંગર। તો આ મૂવીમાં છે કે જેમ કે એ કહેવા માગે છે કે આપણે યુવા પેઢી છે જે ડ્રગ્સના, દારૂના અને જે ઓટીટી ઉપર જે અલર્ટ શું કહેવાય એને ખરાબ કન્ટેન્ટ જે આવે છે એના જે જોઈને પબ્લિક જે આપણે એમ કે યુવા પેઢી બગડે છે તો એ ના બગડે અને એનો કઈ રીતે આપણા વેદોથી આપણે જે સર્વવેદ આખું એક અલગ વેદ આમાં બનાવ્યું છે જે કોઈને ખબર નહીં હોય। જ્યાં 4 વેદોમાંથી એક વેદ બનાવ્યો છે સર્વવેદ। તો એ વેદના આપણા જે સર્વવેદ છે તો આપણા એ હિન્દુ ધર્મને કઈ રીતે બહાર લાવે છે અને કઈ રીતે એને અપનાવવો જોઈએ એ બતાવવા માંગે છે આ મૂવીમાં। અને જે મૂવી આપણે કેવું કે બહારના દેશના આપણા ઇન્ડિયાના આગળ ના આવવા દે એના માટે કેવા પ્રયત્નો કરે, જેમ કે ખરાબ કન્ટેન્ટથી આપણા મોબાઈલમાં આપણે યુવા પેઢીને બગાડે છે, પછી ડ્રગ્સની લાલચ લગાવે છે, એ ટાઈપનું આપણા એ રીતે યુદ્ધ ચાલે છે આપણા દેશમાં। તો એને એ બંધ થાય, એનો આપણા હિન્દુ ધર્મ કઈ રીતે એને આપણા ધર્મોથી કઈ રીતે એને આગળ લઈ જવું એ અંદર આ મૂવીમાં બતાવે છે। બંને હીરો છે અંદર, તો એવું નથી કે એક મેન હીરો છે એક સેકન્ડ હીરો છે, પણ એ રીતનું બતાવ્યું છે અંદર। તો એ બંનેના માઇન્ડ ડેટા ટ્રાન્સફર થઈ જાય છે, એકબીજાના મેમરી ટ્રાન્સફર કરે છે અને કઈ રીતે કરે છે, કઈ રીતે એ થાય છે એ આખું જોવા માટે તમારે આખું મૂવી જોવું જ પડશે। તો મૂવી સારું એવું, હું તો કહું છું આ મૂવી સાઉથમાં બનાવ્યું ને એવું લાગે છે, કેમ કે મૂવીનો અંદર જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે સ્ટાઇલ બધું સાઉથની સ્ટાઇલ બતાવી છે અને એ બી બાબુ આપણે ગુજરાતી બનાવ્યું છે બોલો। તો આ મૂવીમાં જોરદાર કોન્સેપ્ટ સારો છે, કોઈ એવું નથી કે આપણે દર વખતે કેવું કે લવ સ્ટોરી કે કોમેડી કે એવું, આ બધા કરતાં અલગ જ લેવલનું કંઈક બનાવ્યું છે। કેમ કે આમાં નથી કોઈ સોંગ અલગથી, કોઈ લવ સોંગ કે એવું કંઈ જ નથી, એટલે અને એકદમ ફાસ્ટ જ જાય છે, એટલે આમ જોવાની બી મજા આવે, જેમ કે 2 કલાકમાં પૂરું જ થઈ જાય, આખે બધું બતાવવા જાય તો પછી 4 કલાક બી થઈ જાય। તો એટલું ફાસ્ટ છે તો 2 કલાકમાં પતી જ જાય ને જોવાની બી મજા આવશે, એવું બોર નહીં થવાય, તેમ તમે બેસી રહેજો એટલે જોવાની મજા આવે છે। તો આખા વેદ ઉપર બનાવેલું છે, જે આપણા વેદો છે 4 અને એવું એક 5મો એક વેદ છે સર્વવેદ, તો એના ઉપર આખો મૂવી બનાવ્યું છે। તો આપણા દેશની આપણા જે દેશના જે શું કહેવાય યુવાઓ છે જે એમનો કઈ રીતે પ્રેરિત કરવા અને કઈ રીતે આગળ વધવું અને કયા માર્ગ ઉપર જવું એ શીખવાડે છે આ મૂવી। તો આ સારો એવો ટ્રાય કર્યો છે, મને તો સારું લાગ્યું મૂવી, એવું નથી કે 2-3 વાર જોવાય, પણ ના એકવાર જોશો ને તો બી તમને ગમશે, કેમ કે આખો કોન્સેપ્ટ જ અલગ છે આનો અને થોડો ટ્રાય સારો એવો કર્યો છે, લોકેશન અને એક તો પાછા આપણા હિન્દીના કલાકારો છે અંદર, એટલે મજા જ આવે જોવાની। અને એક તો મુકેશ ખન્ના છે એ પોતે હિન્દી જ બોલે છે જોકે અંદર, પણ એમનું જે કેરેક્ટર છે એ હિન્દીમાં જ રહે એવું છે, કેમ કે જે રીતે જે ઓફિસરનો એમનો રોલ છે એ હિન્દી જ છે, કેમ કે એવું કોઈ જરૂરી નથી કે એ ઓફિસર ગુજરાતી જ હોય, તો એના કારણે દેશ ઉપર આખું બનાવ્યું છે। તો પછી એવું છે તો મૂવી જોવા જજો, અને મને તો બહુ સારું લાગ્યું, કેમ કે આખો અલગ જ કોન્સેપ્ટ હતો, તો જોવાની મજા આવે છે। અને તમે જોઈને આવ્યા હો તો કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કેવું નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો। ચલો મળીએ, જય માતાજી, હર હર મહાદેવ।